પાછળના દાંતને બ્રશ કરવા માટે બ્રશને દાંતના બહારના ભાગમાં 45° ખૂણે રાખી 4 થી 5 દાંતના એક યુનિટ બનાવી ગોળાકાર બ્રશ ફેરવી સફાઈ કરવામાં આવે છે. દાંતના ઉપરના ભાગમાં બ્રશ ફેરવી વ્યવસ્થિત સાફ કરવું જરૂરી છે. દાંતના અંદરના ભાગમાં સાફ કરવા માટે 3 થી 4 દાંતના યુનિટ બનાવી ગોળાકાર બ્રશ ફેરવી સફાઈ કરવામાં આવે છે. આ સફાઈ દરમિયાન બ્રશ હલકા હાથે કરવું જરૂરી છે. આગળના દાંતને સફાઈ કરવા માટે દાંતની સપાટી ઉપર બ્રશ 45° ખૂણે રાખી 3 થી 4 દાંતના યુનિટ બનાવી નાના નાના ગોળાકારમાં બ્રશ ફેરવવામાં આવે છે. તેવી જ રીતે દાંતના અંદરના ભાગમાં સફાઈ કરવા માટે દાંતને 45° ખૂણે રાખી 3 થી 4 દાંતના યુનિટ બનાવી ગોળાકાર બ્રશ કરવામાં આવે છે. દાંત અને પેઢાની અસરકારક સફાઈ માટે બ્રશને અમુક ચોક્કસ ખૂણે રાખવું જોઈએ, જેથી બ્રશના દાંતા દાંત અને પેઢા વચ્ચેની જગ્યામાં પહોંચી શકે. બે દાંત વચ્ચેની જગ્યા કે જ્યાં બ્રશના દાંતા પહોંચી ના શકે ત્યાં ફ્લોસિંગની જરૂરત પડે છે. આમ સૌથી અસરકારક રીતે દાંતની સફાઈ માટે બ્રશના દાંતાને એક જ સમયે અમુક ચોક્કસ દાંતોની સપાટી પર નાના નાના ગોળાકારમાં ફેરવવું જોઈએ. અને જો દાંતાને સીધા ફેરવવામાં આવે તો પ્લાક અને બાયોફિલ્મ દાંત પર જ રહી જાય છે, જેનાથી દાંતનો સડો અને પેઢાના રોગ થાય છે. બ્રશના દાંતા ઘસાઈ જવાથી દાંતની સફાઈ બરોબર થઈ શકતી નથી અને પેઢાને નુકસાન થાય છે. તેથી બ્રશ દર 2 થી 3 મહિને બદલતા રહેવું જોઈએ. આમ દાંત અને પેઢાની તંદુરસ્તી માટે દિવસમાં 2 વાર બ્રશ કરવું જરૂરી છે. ફ્લોસને 2 દાંત વચ્ચેનો પ્લાક સાફ કરવા માટે વપરાય છે. તેને 2 હાથની આંગળીઓ વચ્ચે ખેંચીને પકડી દાંત અને પેઢા વચ્ચેની જગ્યામાં ભરાવી દરેક દાંતને આગળ પાછળ ફેરવવામાં આવે છે. આવી જ રીતે ફ્લોસને પાછળના 2 દાંતની વચ્ચેનો પ્લાક સાફ કરવા માટે આગળ પાછળ ફેરવી વાપરી શકાય છે. આવી રીતે ફ્લોસને આગળના દાંતને સાફ કરવા માટે પણ વાપરવું જોઈએ, પણ આ દરમિયાન ફ્લોસનો હળવા હાથે ઉપયોગ કરવો અગત્યનો છે. શરૂઆતમાં આના ઉપયોગ દરમિયાન પેઢામાંથી લોહી નીકળી શકે છે, જે પેઢા મજબૂત થવાથી નહીં નીકળે. જો તમારા મોઢામાં આ રીતનું ચોકઠું હોય તો ઇન્ટરડેન્ટલ બ્રશ તમને ઉપયોગી નીવડી શકે છે. તે કિનારી અને પેઢા વચ્ચે સફાઈ રાખવામાં ઉપયોગી થાય છે, જ્યાં બ્રશ પહોંચી શકતું નથી, જેમ કે 2 દાંત અથવા પેઢા અને ચોકઠા વચ્ચેની જગ્યા. ચોકઠાની કિનારીઓ પાસે સડો અને પાયરિયા થવાની શક્યતાઓ વધારે હોય છે, કારણ કે આ જગ્યાએ સફાઈ થવી મુશ્કેલ હોય છે અને જીવાણુ પેઢામાં ફેલાઈ શકે છે. આ ફ્લોસ એ